જય માતાજી દોસ્તો, આજના નવા વ્લોગમાં હું સંજય ઠાકોર જસલપુર તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમને આપણા ગુજરાતમાં મોટામાં મોટો લીમડો, જેને મહાવૃક્ષ તરીકે લોકો ઓળખે છે, તે લીમડો બતાવીશ। આ લીમડો ખેરાલુ સિદ્ધપુર વચ્ચે આવે છે, લુણવા ગામે। આ લીમડો આશરે 900 વર્ષ જૂનો છે અને આપણા ગુજરાતમાં મોટામાં મોટો લીમડો તરીકે આ વૃક્ષ ઓળખવામાં આવે છે, જેને લોકો મહાવૃક્ષ તરીકે ઓળખે છે। તો હું તમને આજે આ લીમડો બતાવીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અત્યારે વહેલી સવારના 9 વાગ્યા છે અને હું ઊભો છું ખેરાલુ ગામે। સામે જ તમને ખેરાલુ ચોકડી જોવા મળશે। આ રોડ આવે છે ખેરાલુ બાજુથી અને આ રોડ જશે સિદ્ધપુર પાટણ બાજુ। તો ચાલો હવે હું તમને આ લીમડો બતાવવા માટે લઈ જાઉં। તો ફાઇનલી દોસ્તો, આપણે લુણવા ગામે પહોંચી ગયા છીએ અને થોડીક વારમાં જ આ લીમડો હું તમને બતાવીશ। આ મંડાલી ગામનું બસ સ્ટેન્ડ છે અને થોડી જ વારમાં આપણે તમને લીમડો બતાવવાના છીએ, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। લુણવા ગામથી અડધા કિલોમીટર આગળ સિદ્ધપુર બાજુ આ લીમડો આવે છે રોડ ઉપર। અહીં તમે લુણવા ગામનું બોર્ડ માર્યું છે તે જોઈ શકશો અને સામે જ તમને આ મહાવૃક્ષ લીમડો જોવા મળશે। હું તમને નજીક જઈને આ લીમડો બતાવું છું। હું તમને જે લીમડાની વાત કરતો હતો તે આ લીમડો છે। લીમડાની ડાળીઓ ઉપરથી કાપી દીધી છે એવું લાગે છે અત્યારે। પહેલાં ખૂબ જ મોટો લીમડો આ હતો। અહીં મહાવૃક્ષ તરીકે બોર્ડ માર્યું છે, એ તમે વાંચી શકશો। આ લીમડાના થડની ઘેરાઈ 5.74 મીટર છે અને ઊંચાઈ 24.35 મીટર ઊંચો આ લીમડો છે। લીમડાની ડાળીઓ ખૂબ જ ઊંચી જયાના કારણે આ લીમડાની ડાળીઓ અત્યારે ભાગી ગઈ છે। આ વચ્ચેથી તમે જોઈ શકશો। લીમડા ઉપર એક લીલા કલરની ધજા પણ તમને જોવા મળશે। આ લીમડો એટલો ઊંચો છે કે તેની ડાળીઓ છેક જમીનને અડે છે, એ તમે જોઈ શકશો। લીમડાની ડાળી છેક જમીનને અડે છે। આ બાજુ પાણી પીવા માટે પરબ પણ આવેલી છે। આ લીમડાને મહાવૃક્ષ તરીકે લોકો જાણે છે અને ગુજરાત સરકાર દ્વારા આ લીમડાને પુરસ્કાર પણ આપવામાં આવ્યો છે। તમે જોઈ શકશો કે લીમડાની ડાળીઓ છેક જમીનને સ્પર્શ કરે છે। બેસવા માટે અહીં સુંદર મજાના બોકડાની પણ વ્યવસ્થા કરેલી છે। વાવાઝોડાના કારણે આ લીમડો ઉપરથી ભાગી ગયો છે, એ તમે જોઈ શકશો। આ લીમડાને ગુજરાતમાં સૌથી મોટામાં મોટો લીમડો તરીકે લોકો ઓળખે છે।
પાણી પીવા માટે પરબ છે, જે અત્યારે લગભગ પાણી નથી આવતું. લીમડો આવી રીતના જોવા મળશે તમને. આ લીમડાને મહાવૃક્ષ પુરસ્કાર વિજેતા તરીકે પણ એવોર્ડ મળેલો છે. તો દોસ્તો, વિડીયોમાં બસ આટલું જ. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આગળ શેર કરજો, અને હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા આવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે. અને આ વિડીયોને બને એટલો આગળ શેર પણ કરજો. જય માતાજી.